વડોદરા શહેરના સાવલી તાલુકામાં આવતા મહીસાગર નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનનના કૌભાંડ પર ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા રેડ કરવામાં આવી છે। વડોદરા જિલ્લા તથા આસપાસમાં ખનિજ સંપત્તિ વિપુલ પ્રમાણમાં આવેલી છે। ખનિજ સંપત્તિને ગેરકાયદેસર રીતે ઉલેચીને તેમાંથી કમાઈ લેવાની ફિરાકમાં ખનિજ માફિયાઓ સતત સક્રિય રહે છે। ત્યારે આ ગેરકાયદેસર ખનનને પગલે નદીના પટમાં ઊંડા ખાડા પડી જવા, બ્રિજના પાયાને ભવિષ્યમાં નુકસાન થવાની શક્યતાઓ વગેરેનું જોખમ ઊભું થયું છે। આ ખનન રોકવા માટે સાંસદ તથા ધારાસભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરી સંકલનની બેઠકમાં અવારનવાર અવાજ પણ ઉઠાવવામાં આવે છે, પણ ખનિજ માફિયાઓની પ્રવૃત્તિઓ પર લગામ કસવા વડોદરાનું ખાણ ખનીજ વિવાદ નિષ્ફળ રહ્યું છે। આ વાતની સાબિતી આપતી ઘટના સામે આવેલી છે। સાવલીના પોઈચા કનોડા ગામે પસાર થતી મહીસાગર નદીમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હતું। આ વાતની જાણ થતાં જ ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ગત સાંજે દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા રોયલ્ટી ઇન્સ્પેક્ટર ધવલ દુબે તેની આગેવાનીમાં પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। રેડમાં 2 ટ્રેક્ટર, 1 હિટાચી મશીન, 1 જેસીબી, 1 રેતી ભરેલું ડમ્પર અને 3 નાવડીઓ કબજે કરવામાં આવી હોવાનું પ્રાથમિક સૂત્રો જણાવી રહ્યા છે। જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલની કિંમત ₹70 લાખ આંકવામાં આવી છે। સૂત્રોએ ઉમેર્યું કે રેડ દરમિયાન કોઈપણ ખનિજ માફિયા ફ્લાઇંગ સ્ક્વોડના હાથે લાગ્યો નથી, એ આશ્ચર્ય પમાડે તેવું છે। રેડ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવલી પોલીસ મથકનો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો। ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા મોટી કાર્યવાહી કરતા વડોદરા ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા। હાલમાં આ મામલે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।